તુલા રાશિ નમસ્તે મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ પર જીવનનો અંત આવશે, આને મજાક તરીકે ન લો। હા મિત્રો, આજના વિડિયોનું શીર્ષક આ છે, પરંતુ જ્યારે તમે તેની પાછળનું સત્ય શીખશો ત્યારે તમે ચોક્કસપણે અમારો આભાર માનશો, કારણ કે મિત્રો, અમારો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી। અમે ફક્ત તમને ચેતવણી આપવા માટે કેટલાક કઠોર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ। આ કઠોર શબ્દો તમને ચેતવણી આપવા માટે છે। તમારી પાછળની વ્યક્તિ, જે પુસ્તકમાં દરેક યુક્તિ તમારા પોતાના દેખાવાનો પ્રયાસ કરે છે, તે ખરેખર તમારી પોતાની વ્યક્તિ નથી। તેઓ ફક્ત તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે, અને જ્યારે તેમનું કામ પૂર્ણ થઈ જશે ત્યારે તેઓ તમારા જીવનનો નાશ કરશે। બીજા શબ્દોમાં કહીએ તો, મિત્રો, જેને તમે તમારા ભવિષ્ય અને સૌથી ખાસ વ્યક્તિને તમારો સૌથી મોટો દુશ્મન માનો છો તે તમારો સૌથી મોટો દુશ્મન બનશે। તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે સાંજે 6:20 પછી તમારી બધી કુંડળીઓમાં ગ્રહોનું ગોચર ખૂબ જ અનુકૂળ બની રહ્યું છે। પરંતુ આનો શું ફાયદો છે, મિત્રો? જ્યારે તમે તમારા પોતાના હાથે પોતાનો પગ કાપી નાખો છો। હા મિત્રો, આનો અર્થ એ છે કે તમને ગ્રહોના ગોચરથી જ ખરેખર ફાયદો થશે। આનો જવાબ સાવચેતી રાખવામાં રહેલો છે। ક્યારેક સુખ, સમૃદ્ધિ અને આનંદ તમારા જીવનમાં પ્રવેશ કરે છે, પરંતુ થોડા સમય પછી તે ખુશીઓ દુઃખમાં ફેરવાઈ જાય છે। શું તમે આ પાછળનું કારણ જાણો છો? એ જ કારણ સાચું છે। તમારી સાથે રહેતા લોકો, જે તમારા પોતાના હોવાનો ડોળ કરે છે, તમારા બધા રહસ્યો જાણે છે અને તેમને જાહેર કરીને તમને છેતરે છે। તો આજનો વિડિયો ધ્યાનથી જુઓ। આજે સાંજે 6:20 પછી તમારી કુંડળીમાં શું ફેરફારો થશે, તમને કયા ફાયદા થશે અને લાભ મેળવવા માટે તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે, અમે બધું વિગતવાર સમજાવીશું। તો વિડિયો ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા, તમે બધા સાચા ભક્તો અને માતા રાણીના પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે, તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે અને તમને મોટો આઘાત લાગશે। મિત્રો, મારો વિશ્વાસ કરો, સત્ય જાણીને તમારા કાનના પડદા ધ્રુવશે, કારણ કે મંગળ હવે પોતાનો માર્ગ બદલી ચૂક્યો છે અને શનિદેવ તમારી કુંડળીમાં પ્રવેશ કરી ચૂક્યા છે। તેથી તમારા જીવનમાં એક મોટી મુશ્કેલી ઊભી થવાની છે। શનિદેવ તમારા જીવનમાં ગંભીર સંકટ પેદા કરી શકે છે। તેથી તમારે ખૂબ કાળજી અને સતર્ક રહેવું જોઈએ। તમારી માહિતી માટે, આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ સમયગાળો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો બનવાનો છે। મારા પ્રિય મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં સમસ્યાઓ સતત વધી રહી છે। તમે છેલ્લા ઘણા વર્ષોથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો। હું એ પણ જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે એક દુશ્મનની ખરાબ નજર હેઠળ છો જે તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યો છે। મિત્રો, કૃપા કરીને નોંધ લો કે આ વ્યક્તિએ તમારા પર ઘણી વખત કાળો જાદુ કર્યો છે। તેણે તમને મારવા માટે તમારા પર તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ દરેક વખતે તે નિષ્ફળ ગયો છે, કારણ કે તમારા પરિવારના દેવતા અને દેવી પોતે તમારું રક્ષણ કરી રહ્યા છે। તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે। તેથી જ તે તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકતો નથી।
તે તમને પરેશાન કરે છે. પણ હવે તમારે ગુસ્સે થવાની જરૂર નથી. તમારા જીવનની બધી ગૂંચવણો સમાપ્ત થવાના છે. હું જાણું છું કે તમે નાણાકીય સમસ્યાઓ, નાણાકીય મુશ્કેલીઓ અને કૌટુંબિક સંઘર્ષોનો સામનો કરી રહ્યા છો. પરંતુ હવે આ વિડિયો દ્વારા તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ મળશે. તમારા જીવનની દરેક અવરોધ દૂર થવાનો છે. તમે જે પીડા અને સંઘર્ષ સહન કર્યો છે તે બધાનો અંત આવવાનો છે. તમને વધુ ખુશી મળશે. તમારું ભાગ્ય સૂર્યની જેમ તેજસ્વી ચમકવાનું છે. હા મિત્રો, તમારા જીવનમાં એક ચમત્કારિક ઘટના બનવાની છે જેને તમે તમારી પોતાની આંખોથી જોશો. તો આ વિડિયોને એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં, કારણ કે તે અતિ ખાસ અને મહત્વપૂર્ણ છે. મિત્રો, આગળ વધતા પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો. ઉપરાંત ભગવાન શનિદેવ મહારાજના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેઓએ નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 5 વખત જય શનિદેવ મહારાજ, જય શનિદેવ મહારાજ લખવું આવશ્યક છે. શનિદેવના આશીર્વાદથી તમારી સાડે સતીનો અંત આવશે અને તમારું ભાગ્ય એક નવો વળાંક લેશે. હું તમને એ પણ કહી દઉં કે આ જ નામવાળી વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે. આ વ્યક્તિ એ છે જેણે તમારા જીવનને જીવંત નર્ક બનાવ્યું છે. આ વ્યક્તિ તમારી આસપાસ છે અને તમારા જીવનને બરબાદ કરવાનું કામ કરી રહી છે. તમે ઘણીવાર તમારા ભાગ્યને દોષ આપો છો, પરંતુ સત્ય એ છે કે તમારું ભાગ્ય ખૂબ જ સારું છે. તમે એક ખોટા વ્યક્તિના કારણે ખૂબ દુઃખી છો. તેથી ભાગ્યને દોષ આપવાને બદલે આ વ્યક્તિથી દૂર રહો. આ વ્યક્તિ એ છે જે તમારા જીવનમાં સતત અવરોધો ઊભા કરી રહ્યો છે અને તમારા બધા દુઃખનું મૂળ બની ગયો છે. આ વ્યક્તિ તમારાથી એટલો ઈર્ષ્યા કરી ચૂક્યો છે કે તે હવે તમારા પ્રત્યે પાગલ થઈ ગયો છે. દુઃખની વાત એ છે કે આ વ્યક્તિ બહારનો નથી, પણ તમારો પોતાનો છે. અને તેથી જ હું તમને આ કહેવા માટે મજબૂર છું. આ વિડિયો દ્વારા હું તમને તે વ્યક્તિનો સાચો ચહેરો બતાવવા જઈ રહ્યો છું જે દેખીતી રીતે તમારી સૌથી નજીક છે. પરંતુ વાસ્તવમાં તે તમારો સૌથી મોટો દુશ્મન છે અને તમને તેની જાણ પણ નથી. પરંતુ આજે આ વિડિયોમાં હું તે વ્યક્તિ વિશે સત્ય જાહેર કરીશ. આ વ્યક્તિ તમારી સામે શુભેચ્છ હોવાનો ડોળ કરે છે, પણ તમારી પીઠ પાછળ તમને દગો આપે છે. તો મિત્રો, એ વ્યક્તિ કોણ છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું નામ શું છે? હું તમને આ વિડિયોમાં તેના વિશે બધું કહેવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને અમારી સાથે જોડાઓ, કારણ કે તમને આ ચેનલ પર દરરોજ આટલી મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ સામગ્રી મળશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે આ વિડિયો દ્વારા અમે તમારા દુશ્મનની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. અમે એ પણ સમજાવીશું કે તમે તમારા જીવનમાં આટલા બધા દુઃખ અને વેદનાનો અનુભવ કેમ કરી રહ્યા છો અને તમે આ સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકો છો. તમને આ વિશે વિગતવાર માહિતી મળશે. અમે એ પણ સમજાવીશું કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે અને કયા ચમત્કારો થવાના છે. છેલ્લા 5 વર્ષથી તમે સતત દુઃખનો સામનો કર્યો છે. તમે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. પરંતુ હવે તમારું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે. એ નોંધવું યોગ્ય છે કે તમારા બધા કાર્યોનો હિસાબ ચૂકવાઈ ગયો છે. હા, તમે સાચું સાંભળ્યું. ન્યાયના દેવતા
એવું થવાનું છે કે તમારે ઓછામાં ઓછી 100 કિલોગ્રામ મીઠાઈ વહેંચવી પડશે. તમને એવા સારા સમાચાર મળવાના છે કે તમે ખુશીથી નાચવા લાગશો. જે સારા સમાચારની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે આગામી 24 કલાકમાં આવશે. મંગળ ગ્રહ હવે પોતાનો માર્ગ બદલી ચૂક્યો છે અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આવી ભેટ ભાગ્યે જ ફરી જોવા મળશે. હા મિત્રો, આ જાણો, કળિયુગમાં પહેલીવાર કોઈને આટલું મોટું વરદાન મળવાનું છે. ક્યારે કોઈને આવી ભેટ મળી નથી. તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આ લાભ મળ્યો છે. તો આ વિડિયોને હળવાશથી ન લો, નહીં તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે, કારણ કે મારી આગાહીઓ હંમેશા અડગ રહે છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. અત્યાર સુધી મારી કોઈ પણ આગાહી સાચી પડી નથી અને આ વિશ્વાસ સાથે હું 100% ખાતરી સાથે કહું છું, જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો તો મને ખોટો સાબિત કરો. હું આગાહીઓ કરવાનું બિલકુલ બંધ કરી દઈશ. હવે આ વિડિયોમાં આપણે બધું જ પગલું દ્વારા પગલું સમજાવીશું. પરંતુ પહેલા આ વિડિયો જોનારા બધા ભક્તો, માતા દેવીના સાચા ભક્તો, કૃપા કરીને આ વિડિયોને એક મીઠી લાઇક આપો અને ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો. હવે એક વધુ મહત્વપૂર્ણ વાત, આગામી 24 કલાકમાં આ કોઈની સાથે શેર કરશો નહીં. કોઈને ખબર ન પડે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. હવે તે સારા સમાચાર શું છે તે આપણે શોધીએ તે પહેલા ચાલો એક સુંદર, પ્રેરણાદાયી વિચાર શેર કરીએ. મિત્રો, જીવનમાં સમય કરતાં વધુ કિંમતી કોઈ નથી. જ્યારે સમય સારો હોય છે ત્યારે બધા ત્યાં હોય છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે આપણા પોતાના લોકો પણ પીઠ ફેરવે છે. સમય પોતે કહે છે, હું ફરી પાછો નહીં આવું. કોણ જાણે છે કે તે હાસ્ય લાવશે કે આંસુ? તો હમણાં જ ક્ષણ જીવો, કારણ કે તે બીજી ક્ષણ સુધી અટકશે નહીં. ઘડિયાળ પણ વિચિત્ર છે. તે હંમેશા ટીક ટીક કરે છે, પરંતુ તે ન તો પોતાને રોકે છે અને ન તો બીજાને રોકવા દે છે. મને આશા છે કે આ પ્રેરણાદાયી પંક્તિઓ તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. તો કૃપા કરીને વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો. ભગવાનની કૃપાથી તમારા જીવનના બધા અવરોધો દૂર થશે. હવે ચાલો વાત કરીએ કે તમને આગામી 24 કલાકમાં શું મહાન સમાચાર મળવાના છે. તમને 25 કરોડ રૂપિયાનો ખજાનો મળવાનો છે. હા, તમે સાચું સાંભળ્યું છે અને અદ્ભુત ચમત્કાર ફક્ત માતા દેવીની કૃપાથી જ થશે. તમારું જીવન હવે સંપૂર્ણપણે સંકટથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં આ વિચારવાનો સમય નથી, પરંતુ નિર્ણય લેવાનો છે. આ સમયે શક્ય તેટલી વહેલી તકે તે વ્યક્તિથી દૂર રહો, કારણ કે તમારો સૌથી જૂનો દુશ્મન તે જ નામનો વ્યક્તિ છે. આ તે વ્યક્તિ છે જે તમારી ખુશીમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. આ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે? તેનું નામ શું છે? અમે આ બધું પછીથી વિગતવાર સમજાવીશું. ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ સમયાંતરે તમારા અને તમારા પરિવારનું જીવન બરબાદ કરવા માટે તમારા પર કાળો જાદુ કરે છે, અને તેનો પુરાવો એ છે કે તમારા ઘરમાં ઘણી વખત ઝઘડા થયા છે. તમે ઘણી વખત નાણાકીય કટોકટીનો અનુભવ કર્યો છે, અને તેનું મૂળ કારણ આ એક વ્યક્તિ છે જે તમારા પર ગુપ્ત પ્રભાવ પાડી રહી છે. તેથી તમારે આ વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ અને તેનાથી પોતાને બચાવવું જોઈએ. આજનો વિડિયો ખૂબ જ ખાસ છે અને ખાસ કરીને તમારા માટે બનાવવામાં આવ્યો છે. તેથી કૃપા કરીને તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. એક પણ તમારા જીવનમાં એક જબરદસ્ત ઉથલપાથલ આવવાની છે.
ફક્ત 24 કલાકમાં દેવી લક્ષ્મી તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખવાની છે. હવે તમારા ભાગ્યનો ખેલ સંપૂર્ણ વળાંક લેવાનો છે. સાંભળો, ખુશીના ઘંટ વાગવાના છે અને તમને મોટા સમાચાર મળવાના છે. હા, તમે બિલકુલ સાચા છો. આવા આનંદદાયક સમાચાર તમારા દરવાજા પર ખટખટાવવાના છે, જેનાથી તમારા આખા પરિવારને આનંદ થશે. તમારા પરિવારના સભ્યો ખુશીથી ખુશ થશે અને તમારા ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે. ફક્ત 24 કલાકમાં એક નહીં, બે નહીં, પરંતુ 5 મોટા સારા સમાચાર તમારા ઘરઆંગણે આવવાના છે. આ સાથે તમને એક મોટું રહસ્યમય આશ્ચર્ય પણ પ્રાપ્ત થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આવવાનું છે. વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો. અને જે લોકો ખરેખર દેવી લક્ષ્મીની પૂજા કરે છે, કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માં લક્ષ્મી, જય માં ભવાની, જય માં દુર્ગા લખો. હું તમને જણાવી દઈએ કે 330 કરોડ દેવી દેવતાઓએ હવે એક ખાસ સંકેત આપ્યો છે. હવે આખું વિશ્વ તમારી શક્તિના પ્રદર્શનનું સાક્ષી બનશે. તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે જે તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. હું તમને હાથ જોડીને કહું છું કે આગામી 24 કલાકમાં તમારા ઘરમાં એક દૈવી શક્તિ આવશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. પરંતુ યાદ રાખો, આગામી 24 કલાક તમારા માટે અત્યંત સંવેદનશીલ છે. આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારા પર નજર રાખશે. આ 24 કલાક દરમિયાન તમને તમારા દુશ્મનોથી ખતરો રહેશે, જે તમારી ખુશીનો નાશ કરવાનો પ્રયાસ કરશે. પરંતુ ચિંતા કરશો નહીં. તમારી પાસે 330 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ છે. હવે કોઈ તમારા ભાગ્યને વાળી શકશે નહીં. તમારા દુશ્મનો પણ તમારી આગળ ઝૂકશે. તમારી કુંડળીમાં આવો ચમત્કારિક પરિવર્તન આવી રહ્યું છે. હવે તમારું ભાગ્ય સોનાના રથ પર સવાર થશે. તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરવું તમારા માટે સરળ બનશે. આગામી 24 કલાકમાં એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં પોલીસ તમારા ઘરે ચોક્કસ આવશે. હા, તમે સાચું સાંભળ્યું. કોઈ પણ કાયદો ઉલટાવી શકતું નથી. તમારે કોર્ટ સંબંધિત પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી કૃપા કરીને આ વિડિયોને હળવાશથી ન લો. નહીંતર તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થઈ શકે છે. તમારી પાસે રડવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આગામી 24 કલાકમાં ગ્રહોની ગતિમાં એક મોટો ઉલટફેર થવાનો છે જે તમને રડાવશે. તમારા પર ગંભીર આરોપ લાગી શકે છે. દુઃખની વાત છે કે તમે જેમના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેઓ હવે તમારી વિરુદ્ધ થઈ ગયા છે. આ જ લોકો તમારા સૌથી મોટા વિરોધી બની ગયા છે. તેથી વધુ સમય બગાડો નહીં, સાવચેત રહો અને આ લોકોથી દૂર રહો. નહીંતર તમારી જીવનયાત્રા દુઃખના નર્કમાં ફેરવાઈ શકે છે. તેથી જ હું ફરીથી કહી રહ્યો છું, આ વિડિયોને એક ક્ષણ માટે પણ અવગણો નહીં અને શાંત મનથી તેને અંત સુધી જુઓ. આજના વિડિયોમાં હું એક સત્ય જાહેર કરવા જઈ રહ્યો છું જે તમને ચોંકાવી દેશે. આ એક ખૂબ જ ગુપ્ત સમાચાર છે જે તમારા જીવનને બદલી નાખશે. પરંતુ આગામી 24 કલાક સુધી તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. ભૂલથી પણ નહીં. તમારે આ વિડિયોમાં જે ભૂલની ચર્ચા કરવાની છે તે ન કરવી જોઈએ. અમે વિડિયો ચાલુ રાખીશું, પરંતુ તે પહેલાં હું તમને બધાને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એક સ્વીટ લાઇક આપો. અને માતા રાણીના બધા સાચા ભક્ત
તમારું હૃદય હવે આનંદથી ભરાઈ જશે. મારા પ્રિય મિત્રો, આ વિડિયોમાં જે વસ્તુઓ શેર કરવામાં આવી રહી છે તે તમારી કુંડળીના ઊંડા વિશ્લેષણ પર આધારિત છે અને તમને ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી આપે છે. તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન હલી જશે. હા મિત્રો, તમને એટલો વિનાશક અને શક્તિશાળી આંચકો લાગશે કે તમારા હાથ અને પગ ધ્રુજી જશે. આ કોઈ સામાન્ય વિડિયો નથી, તે તમારા માટે જીવન બચાવનાર હોઈ શકે છે. ઘણા લોકો તમને સારી વાતો કહે છે, પરંતુ આજે આપણે જે સત્ય શેર કરવા જઈ રહ્યા છીએ તે એટલું કઠોર છે કે તે તમારા હૃદયને હચમચાવી નાખશે. તમારે જાણવું જોઈએ કે તમારી નજીકની કોઈ વ્યક્તિ મહિનાઓ અને વર્ષોથી તમને નુકસાન પહોંચાડી રહી છે. તે વ્યક્તિ તમારા પર કાળો જાદુ કરી રહી છે. તે કાળો જાદુ કરી રહ્યો છે અને તમે તેનાથી અજાણ છો. તમે આ સત્યથી સંપૂર્ણપણે અજાણ છો. તમને એવું લાગે છે કે બધું સામાન્ય છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. હા મિત્રો, તમારા જીવનમાં કંઈ પણ સામાન્ય રીતે ચાલી રહ્યું નથી. અને જ્યારે તમે સત્ય શીખો છો, ત્યારે તમારી જાતને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે. તમે કદાચ જોયું હશે કે જે લોકો તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી, તમારા કરતાં ઓછા શિક્ષિત અને તમારા કરતાં અજોડ છે, તેઓ જ સામાજિક પ્રગતિની સીડી ચઢી રહ્યા છે. તેઓ વધુ માન અને સંપત્તિ મેળવી રહ્યા છે. ભલે તમે સખત મહેનત કરી હોય, દિવસરાત મહેનત કરી હોય, છતાં તમે જે સફળતા મેળવવાના હકદાર હતા તે મેળવી શક્યા નથી. તમે જે સ્થાનને લાયક હતા તે પ્રાપ્ત કરી શક્યા નથી. તમારી પાસે જ્ઞાન અને ક્ષમતા બંને છે, છતાં તમારું જીવન વંચિતતાથી ભરેલું છે. તમે થોડી ખુશીનો અનુભવ કર્યો હશે, પરંતુ તે ખુશી લાંબો સમય ટકી નથી અને આ બધા અવરોધો પાછળ ફક્ત એક જ વ્યક્તિ જવાબદાર છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારા જીવનમાં દરેક દુઃખ અને અવરોધનું મૂળ તે એક વ્યક્તિ છે. તે વ્યક્તિ માનવ સ્વરૂપમાં તમારી આસપાસ ફરતા ઝેરી સાપ જેવો છે. તે તમારી દરેક ચાલ પર નજર રાખે છે અને દિવસેને દિવસે તમારા પતનનું કાવતરું ઘડે છે. હવે તે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવા માટે એક નવી ચાલ કરવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. તમારો દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે, તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે તે તમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં, કારણ કે આગામી 24 કલાકમાં દેવી તરફથી એક ખાસ આશીર્વાદ તમારા પર વરસવાનો છે. તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. હવે તમારા જીવનમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક ફેરફારો થશે. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે બિલકુલ સાચું છે. તમારા જીવનમાં આવનારા પરિવર્તનથી તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે એવી ઊંચાઈઓ પર પહોંચશો કે બીજા તમારી પ્રગતિ જોઈને દંગ રહી જશે. તમે સફળતાના એવા શિખર પર પહોંચશો જ્યાં દરેક જણ પહોંચી શકતું નથી. તમે તમારા જીવનમાં ઘણું ગુમાવ્યું છે. પરંતુ હવે પહેલી વાર તમે ઘણું બધું પ્રાપ્ત કરવાના છો. તમે અપાર સફળતા પ્રાપ્ત કરશો. તમને વર્ષોથી જેનું સ્વપ્ન હતું તે બધું મળશે. તમે જે કંઈ સહન કર્યું છે, ગમે તેટલું દુઃખ સહન કર્યું છે, હવે તમને સમાન પ્રમાણમાં ખુશી મળશે. તમારા સંઘર્ષનું ફળ મળવાનું છે. તમે કદાચ જોયું હશે કે ઘણા લોકો અન્યાયી માધ્યમથી પ્રગતિ પ્રાપ્ત કરે છે. તેઓ ખોટા કામ કરીને ઉચ્ચ પદ પર પહોંચે છે. અને તમે પ્રામાણિકપણે જીવો છો. તમે કોઈને છેતરતા નથી. તમે કોઈનું ખોટું નથી કરતા. છતાં કોઈ તમને મહત્વ આપતું નથી. કોઈ તમારી ભલાઈની કદર કરતું નથી. પણ હવે બધું બદલાવાનું છે. તમારી કુંડળીમાં એક જબરદસ્ત પરિવર્તન આવવાનું છે.
તમા